કારણ કે સભાવડલાની જગ્યામાં જાણીતો પરિવાર છે ભાઈ. અંગત ગણો ને તો અંગત ગણાય, જાણીતો ગણો તો જાણીતો ગણાય. કારણ કે આજકાલની વાતો નથી મિત્રો, આ તો વર્ષો પહેલાની વાતો છે. કારણ ભીમા દાદાનું સાનિધ્ય છે. મારી માં આવી હોય, મારી માં હરજાદી 5 પૂર્વે દાદા નાના હમીર, દાદા મોટા હમીર નો આંગણું છે. આ જેનો પરિવાર છે. માં ભગવતી નું અહીંયા બેહણું છે. મારા બા સભાવડલાની જગ્યાની અંદર મારી માં બી હોય, મારી માં હરદાદી નો મંડળો છે. ભગવતીના ખોળાની અંદર મારા ભીમા દાદા બેઠા છે. એમાંય મારે રાયમલભાઈ, મારે વિહાભાઈ, ભાઈ અજમલભાઈ, દલપતભાઈ અને જગદીશભાઈ, આ બધો પરિવાર ભીમા દાદાની વસ્તી. મિત્રો બહુ પંથે આલો ને, આ વસ્તીની અંદર અમારે 5-5 પેઢી થઈ ગઈ છે સાહેબ. મારા બાપુ, એના બાપુજી અને એના બાપુજી, અમારી કલમ છે સાહેબ. એમના જોશી અમારી કરિયાજ છે સાહેબ. ફુટોડાની જૂની જગ્યા, ફુટોડાની જગ્યા મૂકીને એક દી હોભાવડલાની જગ્યાની અંદર આસન વાળ્યું છે. સાનકીવા ધર્મની જગ્યા સોખી, સાક્યાવા સોખી રાખી. હે મારા બાપ, મારી ગરીબની દેવી, અમને હું કહેશો? વર્ષો લગન પડ્યા રહ્યા હો મારા બાપ. પૂતળીની સામે નજર રાખી, દેવીના ફોટાની સામે નજર રાખી અને હોભાવડલાની જગ્યાની અંદર જેને વર્ષો કાઢી નાખ્યા હતા. મોટા ભાઈ આપણે ભીમા દાદા દેવીને બહુ માનતા હતા. આવો માણસ જગતમાં કોઈ વિશ્વાહુ બની નો કે મોટા ભાઈ બહુ દેવી સામો ભરોસો હતો અને બહુ દેવી સામે લાગણી હતી. આ જગ્યાની અંદર મારો બા ભીમલો દેવી 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 કરતો કરતો ગયો. મોટા ભાઈ 50 વર્ષ જીવે, કોઈ 30 વર્ષ જીવે, કોઈ 60 વર્ષ જીવે, કોઈ 80 વર્ષ જીવે. આ હોભાવડલાની જગ્યાની અંદર મારા ભીમા દાદા 122 વર્ષ જીવ્યા. હે 122 વર્ષ જીવ્યા. મારી નાયતની દેવીઓને એક બબે જાતરો નહીં સાહેબ, પણ 80 જાતરો મારી નાયતને પાયેલી છે. ઓ પીંડા ખાઈની જગ્યામાં હો હગાનું હગું. આ જેનો આશરો છે, આ જેના ગુણગાન ગાવા છે. હે માં, મારી કેકાહરા પાડની દેવી, મારી
રાણી મંગળના રાજની દેવી મારી ભોગાવાના રણથોડની દેવી મારી તાતણિયાના ગલાઈયા માંડવાની દેવી મળે મારી વિરમ ગામના હટાણાની દેવી મારી ધોળી હાડીના હણગારની દેવી મારી ભૂટિયા સલાની રેઢુની દેવી મારી હાકરિયા ટોડાની દેવી અજગ્યાની અંદર મારા દાદા ભીમલાને ઠીક છે કે નથી મારા દાદા ભીમલાને હું અસુરગતિ છે મારા બા તારી વસ્તી તને સાંભળે છે તારી દેવ તને સાંભળે છે સ્વભાવ ડાની જગ્યાની અંદર તો ઠીકનું ઠેકાણું કરી જા તો આ ઠીકનું ઠેકાણું કેમ ન થતું સુંદડીને છેડે જેમ ભાઈ તો હોય ને મારા બાપ ભીમલા તો ભાઈ પાડ્યા એટલે તારી દેવી આગળ તો ભાજ પડ્યા એ મારા દાદા સંગજીની દેવી મારા બાપ હીરજીની દેવી મારા દાદા હીરજીની દેવી મારી કુંડાની ભાગનારી મારી નાના હમીર મોટા હમીરના હુબાની દેવી એ મારા દાદા જહમત પદિયાની દેવી મિત્રો જ્યાં મોજ આવે ને ત્યાં હાકલો પડકારો કરતા રહેજો કારણ સાનિધ્ય છે ને સાહેબ આ ધર્મનું સાનિધ્ય છે આ દેવનું સાનિધ્ય છે દાદાનું સાનિધ્ય છે પણ કોઈને ખોળિયાની અંદર રોગ જેને ભેળાઈ ગયો હોય છે તો આની સામે સુરતા રાખો મિત્રો એ રોગ મટાડી દે છે આ ઈ ધર્મ છે 122 વર્ષ મારા બાપ ભીમા દાદા રિયા પણ રવાડાની અંદર રોગ નતો એને મોટા ભાઈ કેવો તાવ કેવો તડીકો કેવી ટાઈટ અને ધર્મની સત્રસ અહીંયા હતી મારી તેત્રી હોની બાપની દેવીની સત્રસ અહીંયા મારા દાદા ભીમલાની માથે હતી આજ ઈની સત્રસ છાયા તેની વસ્તીની માથે રાખે ઈની સત્રસ છાયા મારી તેત્રીહુની માથે રાખે તે બેટા આવો આવો આ મારી જગ્યાની અંદર આવો અને આવતા હોબા વડલાની જગ્યાની અંદર જો કડવો કાંટો લાગવા દઉં ને તો આ જગતની અંદર મને ભીમલાની દેવીને ભોઈટ લાગી જાય મારી નાક પણ મારી વસ્તી મારી નાક તમે ભરોસો બાંધો એક સુરતા બાંધો ને અને આ જગ્યાની અંદર તો કોઈ હાડા તંદીનું મળતું આવે ને અને જગતમાં જતી તો મળતા બેઠા ન કરું અને આજ મારી નાક માંગે ને આજ મારી વસ્તી અને માંગે તો કરી ન દઉં એ તો મને ભીમલાને મને બીહળી હરદાતીને ભોઈટ લાગી જાય બેટા મારી ભીમલાની વસ્તી જોજો હાડા ત્રણ ડગલા વાહે રહેજો બાપ હાડા ત્રણ ડગલા વાહે રહેજો જગતમાં વાતો કરો અને કદાચ ને કોઈ રાવો બની જાય અને કદાચ ને કોઈ દૈતલો બની જાય અને સભા વડલાનો જો સીમાડો સાંડવા દઉં એ તો તું મને ગરીબની દેવી મને વિહળીને ખોઈટ લાગી જાય કારણ કે બાપ આનંદ જ કરવો છે પરમાર પરિવારમાં પણ અમારે થોડોક હુકમ થતો જાય કે 5 મિનિટ આપણે દાદાની માની આરતી લઈ લઈ એવી લાગણી છે હવનો ભાવ છે
પછી આપણે માં ભગવતીના ગુણગાન દાદાના ગુણગાન ગાવું ભાઈ. જગદંબા તુમા જગદંબા માં તું જોગણી જોગણી માં અમે જપીએ તમારા હે માય અખંડ તમારા દીવડા તમે પ્રગટ થયા છો આપોયા અખંડ તમારા દીવડા મળે માં તમે પ્રગટ થયા છો આપોયા સિંચાવી ઘન તું વિનાશની અરે માયે સિંચાવી ઘન તું વિનાશની તું કમલાસની માં સદા અરે વીસ હતી અરે વીસ હતી હંસવાહિની માતુ કમલાસની સદા માતુ જગતમાં વિક્રમભાઈ આ તમારી લાગણી તમારો ભાવ અમારે વિક્રમભાઈ નો સાહેબ નાણું મળે જગતમાં ટાણું નથી મળતું બહુ મોટા ભાઈ નાણું કેતા પૈસા સંપત્તિ બધું મળી રહી ટાણું નથી મળતું આવું સોગડિયું ન મળે જો આપણને આવા ભાઈઓના દર્શન આવી મારી નાચના દર્શન ટાણું મળે ને તો જ થાય છે અગર ગમે એવી મહેમાન ગતિ કરાવો ને વિહા ભાઈ કે આવજો રોટલા ખાવા મહેમાન રોટલા ખાવા ન આવે પણ એકી આજ મારી દુબળાની દેવીએ આવજો મારી દુબળાની ઝૂંપડીએ આવજો મારી ગરીબની ઝૂંપડીએ આવજો કારણ કે આજ મારા ભેમા દાદાનું સાનિધ્ય છે આ પંજાવળી મારી નાચ જો મળ્યું હોય ને દાદાના દરબાર દાદાના દર્શન માના દર્શન એટલે બધા ભાવ પ્રેમથી દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય
જય જય વિહોતમા જય વિહોતમા થોડાથી પહેલાની એક બનાવ બનેલો વિહાભાઈ સત્ય ઘટના છે અમારે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ દીકરાને અને પ્રદેશની અંદર ભણવા મૂક્યો છે બહુ ખર્ચો કર્યો દીકરાની પાસે ઘણા દીકરા એવા બને છે કે પરિણામ વખતે પરિણામ નબળું આવે ને સાહેબ એના મા બાપને મોઢું નથી દેખાડતા હો કે જમીન જાયકાત વેચી નાખી જમીન ઘરબાર આશરા વેચી નાખ્યા અને અમને ભણાવ્યા આનું પરિણામ નબળું આવ્યું તો હવે મા બાપને મોઢા હું દેખાડવા દીકરા આપઘાત કરીને મરી જાય મોટા ભાઈ દીકરાને વિદેશ ભણવા મૂક્યો અને વાર્ષિક પરીક્ષાની અંદર દીકરાએ પેપર આપ્યું કે બાપુજી માં હા મારું પેપર સહેલું છે અને હું કાલ બસમાં આવવાનો છું મોટા ભાઈ પેપર પૂરા થઈ ગયા અને દીકરો રસ્તામાં દીકરાનું કોઈક માણસ કિડનેપ કરી ગયા કિડનેપ કરીને લઈ ગયા અને બજારની અંદર વાટું જોવે એના મા બાપ રોવે કે મારો દીકરો આવ્યો નહીં મારો બાપ આવ્યો નહીં મારો નિહામો આવ્યો હું જોઈ છે દીકરાને ફોન નથી લાગતો મારા દીકરાને હું થયું છે કદાચ એ પરિણામ મારા દીકરાને પેપરની અંદર કદાચ એને નબળું પેપર ભરાણું હોય છે મારા મા બાપને મોઢું હું દેખાડવું એમ કરીને મારો દીકરો કઈ દવા તો નહીં પી ગયો હોય મારો દીકરો ક્યાંય મરી તો નહીં ગયો હોય આવા વિચાર એને મોટા ભાઈ ગોળાના પાણી હુકાઈ ગયા રાજ્યા ધાન હુકાઈ ગયા નાની નાની દીકરીઓ રોવે છે એ મારા નાથ એ માડી મારો હાથ ખોટનો એક જ છે ગોવાળે બંને મારા દીકરાના ગોઈતે મારો દીકરો ક્યાં છે પણ દીકરો જે ખોવાઈ ગયો હતો ને એની બેન 7 વર્ષની ઝીણી ઝીણી ભાષાની અંદર રોતી લાટે ઝીણી ઝીણી વાણીની અંદર દેવનું સ્મરણ કરતી લાટે કે હે માં હે મારા બાપની દેવી અરે હું આજ રૂપિયા નથી માંગતી આ ધન દોલત નથી માંગતી રાજપાટ નથી માંગતી કારણ મારા ભાઈનું મારે મોઢું જોવું છે મારા જવતિયાનું મારા મામેરિયાનું મારે મોઢું જોવું છે કોણ કે જગતમાં દેવ નથી મોટા ભાઈ કોણ કે અને જગતમાં દાદો નથી કોણ કે ધર્મ તો સેજ મારવાલા પણ આપણા ખોળિયાની અંદર હાડા તેન ઘડી કળયુગ ને ધક્કો મારી ગયો ને તમે તો ધર્મ આવીને ઊભું રહે છે કે બેટા કે આજની રાત તો નહીં પણ હવારે બરસીમાં દી ઉગે ને આ જાહુડા લૂસી નાય અને તારા વાલા જાયા ને તો એક દી લાવીને ઊભો ન રાખો ને
એ તો દુનિયાની અંદર મને દેવીને ખોટા બોલી કેમ છો દેવીને ખોટા બોલી કેમ છો મારા ભીમા દાદાની વસ્તી જેને માવાનું બંધાણ હોય જેને પાનનું બંધાણ હોય ને સાહેબ વિમલ ગુટખાનું બંધાણ હોય ને કાલે છે ને એક માવો ઓછો ખાજો એક પાન ઓછો ખાજો બાપ પણ જાજુ નહીં પણ ખાલી 10-10 રૂપિયા તો અહીંયા આવો 10-10 રૂપિયા આપી દઉં ને દાદાની આરતી છે અને આ 10 રૂપિયા તમે આપશો ને આમાં અનેક ગણું આપશે મારા વાલા હો 3 ગણું આપી દે પણ હવારે માવો ઓછો એક ખાજો પણ અહીંયા થોડા ઓરા ભઈ આવજો મારા વાલા હો અરે યાર તી ભીમા દાદા વાલા યાર તી ભીમા દાદા મારો દાદા તી તારો દાદા આમો જય જય
વાલા યાર મી રખા આરતી તારી માતા આરતી શારદયો માતા ઉતારો દાદા આરતી રે ઉતારો દાદા આરતી કારણ કે આ જગ્યાની અંદર કોઈ ધર્મ બેઠો હોય છે કારણ કે આ જગ્યાની અંદર કોઈ ધર્મ બેઠો હોય છે કોઈ દાડીમાં બેઠો હોય છે કોઈ મારી કાળી વેલ નો ધીંગડો ધણી કોઈ મારો બાપ દાદા રખા કોઈ દાદો દાડીમાં મારી કાળી વેલ ના ધીંગડા ધણી મારો બાપ રખો રખાની દેવી ગામનો ગામ ધણી મારો દાડીમો દાદા મોટા ભાઈ સમાજ ની અંદર એવો કોઈ વર્ગ બાકી નહીં હોય કે આજ કે ની અંદર કોઈ દાડીમા દાદાને નહીં માનતું હોય 18 વરણ દાદા દાડીમા દાદાને માને છે અને એવું જગતમાં એક ગામ બાકી નહીં હોય કે મારો સરમાળિયો દાદો ત્યાં ન બેઠો હોય એવું એક ગામ બાકી ન હોય કે ઝાપાની અંદર હનુમાન નો બેઠો હોય બાપ ગામના રખોપા કરીને બેઠા છે હોય ગામનો ગામ ધણી મારો દાડીમો રખોપો કરીને બેઠો છે નાના મોટા સમાજની અંદર મોટા ભાઈ કોઈ રોગ નો આવે ને કોઈ જાતનું દુઃખ નો આવે ને આ ધર્મ બધા સોક્યું કરીને બેઠા છે મોટા ભાઈ કહેવત ની અંદર કીધું ને કે સુખીએ વાવી વાડી છે ને દુખીયા ઉગ્યા છોડ જગતમાં છોડના રખોપા કોણ કરે કે પોતાની કુલ દેવીઓ કોઈ માં સાઉન્ડ પૂછતા હોય કોઈ માં ઘોડલ પૂછતા હોય કોઈ માં મેલડી પૂછતા હોય કોઈ મારી માં વિહોય પૂછતા હોય બાપ ઈ આપણી કુળની દેવી છે અને જગતમાં કળ સિવાય બળ ન થાય મોટા ભાઈ ઘડીક પેલા મેં વાત કરી ને એ ધારે ને તો મળતા બેઠા કરી દે છે અને ધારે ને
તો મડદા પણ બનાવી દઈશ. પણ મોટા ભાઈ એ ધર્મ હામાં થોડો ભાવ જોઈએ, થોડીક સુરતા જોઈએ. અને ભાવ સિવાય તો ખોટું ને. અમારે વિહાભાઈ મારી ભીમા દાદાની વસ્તી આ મિત્રોનો ભાવ છે એટલે આ ગામનો મિત્ર મંડળ આવ્યું છે. આ ભાવ છે ને એટલે અને ગામની અંદર તમે ભાવથી રહ્યો ને સાહેબ, એનું નામ જિંદગી જીવ્યા કહેવાય કે લોકો યાદ કરે. કારણ કે અમારું મિત્ર મંડળ આવ્યું છે માં ભગવતી એના દાદાના દર્શન કરવા માટે. પણ આ તો જરાક હુકમ થયો એટલે 2-5 મિનિટ આપણે ઘડીક આનંદ કરીએ પછી આપણે દાદાને માના દર્શન કરીએ. કારણ કે મિત્રો આ ભીમા દાદાનું સાનિધ્ય છે એટલે આપણે ભીમા દાદાનું એક ઝીલણીયું ગાઈએ. અરે ભીમા દાદાના પગલા હવે જ્યાં જ્યાં થાય, ભીમા દાદાના પગલા હવે જ્યાં જ્યાં થાય. આ માંડવો ભીમા દાદાનો છે ઓ ભાઈ. અને માંડવામાં આપણે મળ્યા છે એટલે આ ભીમા દાદાનો માંડવો છે. એટલે આ ભીમા દાદાના માંડવાની અંદર ઘડીક આપણે ઘડીક ઉતરવાનું છે રમવા. હા ભીમા દાદા પગલા જ્યાં જ્યાં થાય ત્યાં તો સૌનું મારી માતાના પગલા જ્યાં થાય ત્યાં તો હોવાનું સારું થાય.
મારી હકતમાના મારી વિહતમાના મારી માતાના માતાના મારી વિહતમાના પાગલા જા જા થાય ના તો સવનું આવતા 11મા મહિનાની 9 તારીખ દેવી પૂજક સમાજનો ધીંગડો ધણી જિલ્લો અમરેલી તાલુકો રાજુલા એવા જૂના ઝાપોદર ગામને આંગણે ઝાપોદરના ધીંગડા ધણી મારા બાપ રખા દાદાનો અને રખા દાદાની દેવી મારી 4 બાઈઓનો માંડવો છે અને જૂના ઝાપોદરની અંદર નામી નામી કલાકારો બધા એને મળવાના છે પણ મોકો મળે તો દાદા અને દાદાની દેવના દર્શન કરવા જરૂર ને જરૂર પધારજો મિત્રો અને હું કે છે એ રખા દાદાના પગલા જા જા થાય અરે આવતો હવનું જય 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 રખા દાદા જય 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 રખા દાદા
અરે દાઢીમાં દાદા દાઢીમાં દાદા ના પગલા જા યા તો સવનું અને મિત્રો 11 વર્ષનો જ્યારે માંડવો થયો ને ઝાપોદર ના દાદા રખા દાદા કહેવાય. અને એક માણસ અમદાવાદની સિવિલ ની અંદર હતો. ડોક્ટર એને ના પાડી દીધી કે બેટા તને કેન્સર નો રોગ થયો, તને ભેળાઈ ગયો છે. આપણા દેવી પૂજક સમાજનો દીકરો હો સાહેબ. ક્યારે અમદાવાદની બજારની અંદર દીકરાઓ હોય અને દીકરીઓએ અને પોતાની પત્નીએ એ ધણીને બેઠો કરવા હાટો હાથમાં વાટકો લઈ અને રૂપિયો ઉઘરાવા મળ્યા હતા, માંગવા મળ્યા હતા. ટકનું અનાજ નતું રહ્યું, મોઢામાં મૂકવા રાતે પાઈ નથી રહી. અને ડોક્ટરે એને ના પાડી દીધી કે આ માણસ નહીં બસે, આ તમે દેહમાં વયા જાઓ, તમારા ઘરે વયા જાઓ. અને ઝાપોદરની અંદર જ્યારે માંડવો શરૂ હતો મિત્રો, ત્યારે નાના દીકરાઓ દીકરીઓ જયારે આહુડું પાડ્યું કે હે મારા ઝાપોદરના ધણી તું ખાવા બેઠો છે, તું જમવા બેઠો છે, મારી નાઈત નોતેર કરી. મારી નાઈતના બસડાને તું રોવરાવીશ ખાઈશ કે દાંત કઢાડીને ખાઈશ? એ મારા ઝાપોદરના ધણી, મારા બાપને જો તું બેઠો કેમ ને, તો અમે રોતા નહીં પણ દાંત કાઢતા આવશે, પણ મારા બાપને બેઠો થઈ. એ મારા ધીંગડા ધણી, મારા બાપ તું કેસ ને ઈ અમે કરી દેવું, અને તું માંગીશી અમે નિવેદ આપશું, પણ મારા બાપને બેઠો કઈ. ભાઈ વિહાભાઈ દીકરીએ દીકરા વચ્ચે પડતી મૂકી ને, ડોક્ટરે એક દીકરી દીધી, એ માણસ મળદું થઈ ગયેલો ખાટલાની અંદર બેઠો થયો. ત્યારે એ માણસે એમ કીધું કે મને ઝાપોદરની જગ્યાની અંદર લઈ જાઓ, મારે ઝાપોદરના દાદાના માંડવાની અંદર રમવા જાવું છે. મારી નેવાણું જગતની અંદર જો ઓશિયાળું આહુડું પડવા દઉં ને, જગતના જો ઓશિયાળા રહેવા દઉં ને, તો મને ઝાપોદરના ધણીને ઘોટ લાગી જાય. મોટા ભાઈ મારી કાળી જેલનો ધીંગડો ધણી મારો બાપ રખો રખાની દેવી હો. આવા તો કયક પરસા કર્યા છે, કયક ના રોતાના આહુડા લૂસ્યા છે હો મારા બાપ. પણ પ્રેમ ભાવથી આ મારું મિત્ર મંડળ આવ્યું છે ને, ગામનું મિત્ર મંડળ, એટલે ભાવથી ઘડી આનંદ કરો, મજા આવશે સાહેબ. માઠાયું પર ભલે આવાના નીચે ધરતી, માઠાયું પર ભલે આજ નીચે ધરતી, મારી હોય તમામને ઘોડે લેતી. જય 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 ભીમા દાદા, જય ભીમા દાદા, જય ભીમા દાદા. આ મારા ભાઈઓનો ભાવ, ભાઈઓનો ભાવ. मन नदी વાલા ઉપર યા ભલે
કારણ કે અમારા ગામનું મિત્ર મંડળ બધું ભાવ પ્રેમથી એની યથાશક્તિ પ્રમાણે મિત્રો તમામ મિત્રો 200 તોય 300 કોઈ 500 આ રીતે બધાને દાદાના માંડવાની અંદર બધાએ વરહણી વર્યા છે. એ મારા બાપ મારા ભીમા દાદાની દેવી જગતમાં તમારી સરતી કળા રાખે મારા માનાઓ અને સદાયને માટે તમારો સમાજ સુખી રહે માં ભગવતીના આશીર્વાદ હોય. કારણ કે સમયને માતાની અને હવે આપણે દાદાને અને મા ભગવતીના હરિગુણ ઉપર આવીએ. જય હો બાપ. બધા ભાવ પ્રેમથી એક નાનકડી જે બોલી નાખો. બોલમાં આવી હોય ના બોલમાં આવી હોય ના પ્રેમથી બોલો માં હરસાતી ના પ્રેમથી બોલો માં હરસાતી ના પ્રેમથી બોલો દાદા 500 પૂર્વના દાદા 500 પૂર્વના દાદા 500 પૂર્વના બોલી જાવ ભીમા દાદાના જાવ ભીમા દાદાના પ્રેમથી બોલો રખા દાદાના બોલો રખા દાદાના બોલ મારી તેત્રી હું બોલ મારી તેત્રી હું બોલ મારી તેત્રી હું